એ આપણને કઈ રીતે રહેવાનું તે પણ આપણને સમજણ આપી કે કોઈ હવે આ બેઠા છે આપણે કોઈ જગ્યા પર મોટી મોટી હડતાલો ચાલતી હોય, ધમાલો ચાલતી હોય, કંઈક તોફાન ચાલતી હોય, આ તોફાનમાં આપણે જોવાનું નથી, એવું રહેવાનું છે. રણી એટલે એવી રીત છે રહેવાનું છે કે આવી રીત આપણને બતાવી કે કુદરતી રાહ તરફે જીવન જીવન આવું રહેવા માટે પણ આપણને દાદાએ રાહ બતાવ્યો છે. તો એવા જીવન જીવવા માટે વિશ્વના બગીચામાં ધરતી પર આવો એક સમાજ દાદાએ વિશ્વ જગતને ખ્યાલ પણ અપાવ્યો, આપણને પણ ભાન અપાવ્યું કે આ સમાજને કઈ રીતે કઈ પદ્ધતિ ઓળખ પણ આપણને આપી છે. આ સમાજ કેવી રીતે ઓળખાય? તો દાદાએ કે આ સમાજને ભલે અહીં કેટલી બી એક જાતિ ઓળખ થતી હોય પણ એક સમાજને આવી એક ઓળખ આપી છે કે એક જ જાત, એસી, એવી એસી જાત, આ જાતને એસી તરીકે ઓળખાવી છે કે એ એટલે એન્ટી, એટલે કે અગાઉથી આ ધરતી પર કોઈ જ આવ્યું જ ન હતું, હતું જ નહીં, તેના પહેલા રહેનારી સમાજ એ એટલે એન્ટી, અને ક્રાઇસ્ટ એટલે કે સમાજ જાત. એને જ કહેવામાં આવે છે કે એસી આદિમ જાતિ આદિવાસી, એસી આગળ લગાવો તો અગાઉથી રહેનારી આ સમાજ. એટલે આ જે એસી આદિમ જાતિ આદિવાસી આ ધરતીના આ ભારત ભૂમિના મૂળ બીજ, મૂળ વતની, મૂળ વંશ, પેઢી જાત વેલી વારસ, એની બીટન નેટી પ્લેસ જન્મજાત